નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે બાળ મંદિર અને શિશુકુંજ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાયત્રી મંત્રોચ્ચાર સાથે 70 બાળકોને શાળા પ્રવેશ આપી દીપ પ્રગટાવી બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોડલિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બ્રહ્મકુમારી વિદ્યાલયના રસીલા દીદી, બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને મોબાઈલથી દૂર રાખવા સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। પક્ષીઓને ધકતા તાપમાં પાણી માટે વલખા ન મારવા પડે તે અંગે પર્યાવરણ જાગૃતિ અર્થે માટીના પાણીના કુંડાઓ વિદ્યાર્થીઓને આપીને પક્ષી બચાવ અભિયાનને એક નવો રાહ ચીંધ્યો હતો। મારું નામ અમી હિતેશ સાદરાણી છે। મારું બાળક અહીંયા શિશુકુંજ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરે છે। એને મેં અહીંયા બાળ કેળવણી મંદિરેથી જ એનો અભ્યાસ માટે અહીંયા રાખેલી છે। અહીંયાનું કુદરતી વાતાવરણ, અહીંયાના શિક્ષકોનો પ્રેમભાવ અને બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત અને સંસ્કારનું પણ સિંચન કરાવવામાં આવે છે, એટલે મને આ શાળા અને આ સંસ્થા વધારે ગમે છે। અને દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકના જીવન વિકાસ માટે અને એને પાયાનું સિંચન કરવા માટે આવી શાળા કે આવી સંસ્થાનો ઉપયોગ કરે અને વધુને વધુ એમ કે આ શાળામાં બાળકોનો પ્રવેશ મળે। મારું નામ ભારતીબેન ગાંધિયા, બાળ કેળવણી નિયામક તરીકે હું ફરજ બજાવું છું અને આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026નો શાળા પ્રવેશ યોજવામાં આવેલો અને એમાં અમારા બાળકોને ગાયત્રી વિધિથી પ્રવેશ આપવામાં આવેલો। કુલ 72 બાળકોએ પ્રવેશ લીધેલો છે અને અમે બાળકોના વાલીઓને ને બાળકોને પશુ અત્યારે જોઈએ છે કે પાણીની કેટલી અછત છે, માણસોને પણ પીવાનું પાણી નથી મળતું, તો પશુઓનું શું થાય? એને ધ્યાનમાં રાખીને પર્યાવરણને વાલીઓમાં અને બાળકોમાં અત્યારથી જાગૃતિ આવે એને ધ્યાનમાં લઈને અમે જળકુંડા આપવામાં આવ્યા અને આપણે જોઈએ છીએ કે આપણું સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને પર્યાવરણ જો સારું હશે તો જ બાળકનું ભવિષ્ય છે, કારણ કે બાળક તો સ્વચ્છ નહીં હોય તો એ શીખી ભણી શકશે નહીં। એટલે બાળકને આપણી આજુબાજુ ગંદકી, કચરા, કારખાનાના કચરા છે, પછી આ ધુવાડા, આ બધા પ્રદૂષણથી આપણે જો દૂર કરવું છે તો બાળકને અત્યારે અમારી શાળામાંથી પાઠ શીખવામાં આવે છે સ્વચ્છતાનો અને પર્યાવરણનો। પર્યાવરણ બચાવવું બહુ જરૂરી થઈ ગયું છે, તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને અમે બાળકોને શાળા પ્રવેશમાં આપવામાં આવ્યો અને તેમાં બગસરા શહેરના નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરવભાઈ ગોંડલિયા એ પણ બાળકોને વિષયને અનુરૂપ પ્રવચન આપેલું અને બ્રહ્મ વિદ્યાલયમાંથી રસીલા દીદી આવેલા એમને પણ આશીર્વચન આપેલા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફે જહેમત ઉઠાવી।